હેલો, જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. તો આ બહુ અંગત વસ્તુઓ તમને કહું, તમે કોઈ ના કહેતા. તો અમારા નિમેશજી છે ને, એમનું કહેવું એમ છે કે મારા કેમેરામાં એટલે કે મારા ફોનમાં એટલા સારા વિડીયો નહીં બનતા, તો બાપુએ એમનો ફોન મને આપ્યો છે વિડીયો બનાવવા માટે. અને હવે ખબર નહીં હું આનો શું દુરુપયોગ કરીશ, એ તો હું જ જાણું. બધા અમે વસઈ પહોંચી ગયા છીએ અને ઠંડી તો આખા ગામની છે, પણ અત્યારે અહીંયા બધા લોકો છે ને એના કારણે ઠંડી ફીલ નહીં થતી. બરોબર, બાકી જોઈ શકો છો અહીંયા જમવાનું પેલું હમણાં માં લખેલો ફોટો હું એક શેર કરીશ, તો એ માં લખેલું છે. પછી અહીંયા હાથે ધોવાની વ્યવસ્થા છે ઝાડની પાછળ. પછી અહીંયા જમવાની વ્યવસ્થા છે, જે બધા જમી રહ્યા છે ને હું પોતે બી જઈશ જમવા માટે. અને મતલબ બધા મને બહુ અજીબ રીતે જોઈ રહ્યા હોય એવું મને ફીલ થાય કે ये बंदी कर क्या रही है. બટ મજાની વસ્તુ એ છે કે આમ થોડા મોડા પહોંચ્યા વસઈ, પણ પહોંચી ગયા. બરાબર. હા, હવે આ વસ્તુ કોઈને સમજાઈ નહીં શકું, કારણ કે જે લોકોએ નોકરી કરતા હોય તેમને ખબર હશે કે ઇમરજન્સી રજા લેવી એટલે કેટલું અઘરું. બાકી હું તમને આજે બી ફરીવાર ચાંદ બતાવું. એક ચાંદ એ અને એક ચાંદ હું. પ્રભુએ આટલું સરસ શરીર આપ્યું છે, સ્વાસ્થ્ય આપ્યું છે, તેને જાળવીએ અને એના આખા ગામના વખાણ કરીએ, એનાથી મોટું કંઈ છે નહીં. હવે મને એ બી ટેન્શન થાય કે આટલા લોકો છે, બરાબર, આમાંથી કોઈકની ઓલરેડી યુટ્યુબ ચેનલ હશે અને એમનો ચહેરો અગર મારા વિડીયોમાં આવી જાય તો શું મારા વિડીયો પર કોપીરાઇટ લાગશે કે નહીં લાગે? આમ તો ના જ લાગવું જોઈએ, અને લાગી ગયું તો મારા નસીબ. બાકી આપણે હવે શું થાય છે ખબર, મારા જીજાજી છે ને એ જમવાનું લેશે, કારણ કે હું વિડીયો બનાવી રહી છું, તો એ જમવાનું લેશે. અને અમે જેટલી વાર મને ભૂખ લાગે, નોર્મલી એવું થાય કે અમે બંને એક જ થાળીમાં ખાઈએ. તો એવી જગ્યાએ બેસજો તમને ઊભા થતા જોર ના આવે, કારણ કે હું થવાની નથી. એકવાર બેસી જઈશ, આજે એ મને ખવડાવશે. ઘડીએ પડીએ હું બહુ નહીં તો ચાર વાર તો ખાઈ શકે. બધા મને જોઈ રહ્યા, હું એલિયન જેવી લાગતી હશે, કઈ કરી શકાય એવું છે. તો બધા જમી રહ્યા છે અને એક આ જ ટેન્શન કે અગર એક મારા ઓળખીતા ભાઈ અહીંયા આવ્યા છે અને એમને એવું કીધું કે એમને ખબર હતી, કારણ કે મેં યુટ્યુબમાં કાલે વિડીયો કર્યો, એમને ખબર હતી. બાકી પ્રસાદી જોશો બધા, એક જ મિનિટ. તો ખાવા ઓકે, તો અમે જમવાનું ચાલુ કરી રહ્યા છીએ. અને મને જમવા કરતા વધારે હરખ એ છે કે આ વસઈની પ્રસાદી ખાઈ રહ્યા છીએ. તમારા નસીબને તો કીધું તું કે આવજો, આવું જોઈએ દર્શન માટે. અહીંયા આખા ગામનો એટલે મારો અવાજ નહીં આવતો હોય બરોબર, પણ એમાં હું કઈ કરી શકું એમ છું નહીં. બરોબર, યમ્મી. અને એ બી 5 સ્ટાર 7 સ્ટારમાં બી આ ટેસ્ટ નહીં હોય. એક પ્રસાદી છે, પ્રસાદીનો પ્રેમ સમજ્યા? સમજો થોડું. આમ સમય દર્શન કરવા ના આવે નસીબ. 24 કલાક પહેલા જાણ કરી હતી મેં. બધા મને એ રીતે જોઈ રહ્યા છે કે હું ઇન્ડિયન હોય. આ સ્ટેન્ડ ના હોય, આ બોમ્બ હોય ને એવું લાગે લોકો. ભારત આટલો આગળ વધી ગયો છે, ઉડી રહ્યો મને જોઈ લાગે. શરમ તો આવે થોડી, આમ કોન્ફિડન્સ ના રે. બધા જોજો કરે સામે થઈ જશે. આ તો શીખવું જ પડશે.
શીખવું જ છે, કરવું જ છે, શીખવું જ છે. બાકી શાક બહુ મસ્ત છે, ગરમ ગરમ પૂરી, બટાકાનું મસ્ત શાક છે, અંદર મસાલા ટામેટા, દાળ ભાત લાડુ અને પાપડ. હાલો ખાવા. ખાઓ ખાવા. વિડીયોમાં આવી જશો મારા. એ ભાઈ છે ને પાછળ, એમનો અવાજ એટલે આમ એમને ભગવાને ગળું નહીં, ગળાની અંદર સ્પીકર આપ્યું છે અને બોલે ને આમ બમ્પ થઈ જાય. મતલબ એ બોલે ને તો અગર તમે એમને ના ઓળખતા તો તમે બીવાઈ જાઓ કે ભાઈ આઈને આપણે ધમકી આપે, એવું બી લાગે. પણ એવું નહીં. ભાઈની બી ચેનલ છે, યુટ્યુબ ચેનલ બી છે ને ઇન્સ્ટાગ્રામ આઈડી બી છે. હું પૂછી લઈશ કે કઈ આઈડી કઈ ચેનલ છે. તમે લોકો સપોર્ટ કરજો. અને શું રેગડી ગાય છે અને માતાજીની જય તો એવી બોલાવે ને કે આમ તમારે જય થઈ જાય, એવી જય બોલાવે. ભાઈ હજુ કન્ફ્યુઝ છે, પણ એમનું બી આઈડી હું મેન્શન કરીશ, તમે ફોલો કરજો. અને જેમને શોખ હોય રેગડી સાંભળવાનો, માતાજીના ગીતો જેવું સાંભળવાનો, તો એ એમને ફોલો કરી શકે છે. લાઉડ સ્પીકર બચ્ચા ઊભી થઉં તો મારે વિડીયો ડિસ્ટર્બ ના થાય એટલા માટે. સવારે 8 વાગે ઉઠી હતી. 8 વાગે ઉઠીને ઓફિસ ગઈ, બધું ઓફિસનું કામ પતાવીને ઓફિસ થી નીકળી 5:34. 5:34 જઈને આ ગયા ને તૈયાર થયા. હા તે બધું પછી અમે વસઈ આવ્યા. મારા મમ્મીનો ફોન આવ્યો હતો આજે કે અમારું ઘર છે ને ત્યાં જો પેલો છોકરો એ વિડીયોમાં આવી ગયો. અગર એનું આઈડી હોય તો પ્લીઝ મને કોપીરાઇટ ના કરજો, કારણ કે આ વિડીયો હું બનાવી રહી છું. તમારો ખૂબ ખૂબ આભાર પા. તો જો કે મારા ઘેરથી છે, અમને આદત નથી ખાતા ખાતા ઊભા થવાની. ઘરે એવી રાજાશાહી છે કે બધા મસ્ત બેઠા હોય, મમ્મી રોટલી આપી દે, શાક આપી દે. વિચારો આપણા રાજમાં બાપુ ઊભા થઈને શાક લઈ આવે. કેટલો પ્રેમ કરતા હશે. તો હું ખાઈ લઉં સરસ, કારણ કે વિડીયોમાં ધ્યાન રહે. મને આવી આદત નહીં ખાસ પડે છે. પેટ ભરીને ખાઈ લઉં, પછી આપણે ફરી વાર મળીએ. ઓકે બાય.